હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપની યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 9 વિષય કમ્પ્યુટર એનો પાઠ 10 દસ્તાવેજમાં સુધારા વધારા અને ગોઠવણીના સ્વ અધ્યયન પોથીના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી. તે પહેલાં તમે જો આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તે જરૂરથી કરી દેજો. તો ચાલો આપણે તેના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી મેળવીએ. તો અહીં આપણો પહેલો પ્રશ્ન છે કે રાઇટરમાં છૂટાછવાયા લખાણને પસંદ કરવાની વિધિ લખો. તેનો જવાબ થશે કે રાઇટરમાં છૂટાછવાયા લખાણને બે રીતે પસંદ કરી શકાય. પહેલું માઉસ દ્વારા અને બીજું કીબોર્ડ દ્વારા. પહેલું માઉસ દ્વારા. તો જરૂરિયાત મુજબના લખાણને પસંદ કરવા માટે લખાણની શરૂઆતના અક્ષર પર માઉસ પોઈન્ટ લઈ જઈને જમણી માઉસનું ડાબી બટન દબાવી રાખીને લખાણના અંતિમ અક્ષર સુધી માઉસને ડ્રેગ એટલે કે ઘસડાવવાથી કરવાથી લખાણ પસંદ કરી શકાય છે અને આ પસંદ થયેલ લખાણને બ્લોક કહે છે. દસ્તાવેજમાં અન્ય જગ્યાનું લખાણ પસંદ કરવા માટે માઉસ પોઇન્ટરથી લખાણના શરૂઆતના અક્ષર પર કર્સર લઈ જવી, કંટ્રોલ કી દબાવી રાખીને માઉસને લખાણના અંતિમ અક્ષર સુધી ઘસેડો. આ ક્રિયા વારંવાર કરીને જરૂરિયાત મુજબનું છૂટું છવાયું લખાણ પસંદ કરી શકાય છે. બીજું હતું કીબોર્ડ દ્વારા. તો જરૂરિયાત મુજબના લખાણને પસંદ કરવા માટે એરે કી દ્વારા કર્સરને લખાણની શરૂઆતના પ્રથમ અક્ષર પર લઈ જવામાં આવે છે અને ત્યારબાદ એરો કી તથા શિફ્ટ કી દબાવી રાખીને લખાણના અંતિમ અક્ષર સુધી પહોંચાડવાથી લખાણ પસંદ થાય છે. આ પસંદ થયેલ લખાણને બ્લોક કહેવાય છે. દસ્તાવેજમાં અન્ય જગ્યાનું લખાણ પસંદ કરતાં પહેલાં શિફ્ટ પ્લસ F8 કી એકસાથે દબાવો, જેનાથી રાઇટર ADD મોડ દર્શાવે છે અને ટેક્સ્ટ બાર પર ADD શબ્દો જોવા મળે છે. અન્ય જગ્યાનું લખાણ પસંદ કરવા લખાણના પ્રથમ અક્ષર સુધી કર્સરને લઈ જઈને એરો કી અને શિફ્ટ કી દબાવી જરૂરિયાત મુજબનું લખાણ પસંદ કરો. આ ક્રિયા વારંવાર કરીને જરૂરિયાત મુજબનું છૂટું છવાયું લખાણ પસંદ કરી શકાય છે. એના પછીનો બીજો પ્રશ્ન છે કે લખાણનો ઊભો એટલે કે વર્ટિકલ બ્લોક કેવી રીતે બનાવશો? તે માટેના એક પછી એક પગલાં લખો. તો માટે રાઇટર ઊભો એટલે કે વર્ટિકલ બ્લોક બનાવવા માટેની સવલત ધરાવે છે, જેના માટેના પગલાં નીચે મુજબ છે. જેમાં પહેલું છે કે એડિટ મેનુ પર ક્લિક કરો, બીજું સિલેક્શન મોડ વિકલ્પ પર ક્લિક કરો, ત્રીજું બ્લોક એરિયા વિકલ્પ પર ક્લિક કરો, ચોથું ઇચ્છિત લખાણને બ્લોક પસંદ કરવા માટે માઉસનો ઉપયોગ કરો. એના પછીનો ત્રીજો પ્રશ્ન છે કે ખાસ ચિહ્ન એટલે કે સ્પેશિયલ કેરેક્ટર્સ એટલે શું? વ્યાખ્યા આપીને સમજાવો. તમારા દસ્તાવેજમાં કેવી રીતે તેને મૂકશો? તેનો જવાબ થશે કે કીબોર્ડ પર ન દેખાતા ચિહ્નો જેવા ચિહ્નો કે અક્ષરોને ખાસ ચિહ્નો એટલે કે સ્પેશિયલ કેરેક્ટર્સ કહેવાય છે. જેમ કે વાય, યુ, $, 1/3, 3/4, પ્લસ માઇનસ વગેરે ખાસ ચિહ્નો છે. ખાસ ચિહ્નોને લખાણમાં ઉમેરવા માટે નીચે મુજબના પગલાં અનુસરો. જેમાં પહેલું પગલું છે કે લખાણમાં જે સ્થાન પર ખાસ ચિહ્નો ઉમેરવાનું હોય તે સ્થાન પર કર્સરને લઈ જાઓ. ઇન્સર્ટ મેનુમાં જઈને સ્પેશિયલ કેરેક્ટર વિકલ્પ પસંદ કરો, જેનાથી સ્પેશિયલ કેરેક્ટર ડાયલોગ બોક્સ જોવા મળશે. જે ચિહ્ન ઉમેરવા હોય તે પસંદ કરીને ઓકે બટન પર ક્લિક કરો. પસંદ કરેલા ચિહ્ન ડાયલોગ બોક્સમાં ડાબી બાજુએ નીચેના ભાગે દર્શાવશે અને જમણી બાજુ નીચેના ભાગે પસંદ કરેલ ચિહ્ન તેની સંજ્ઞા એટલે કે કોડ સાથે દર્શાવાય છે. ચોથો પ્રશ્ન છે કે દસ્તાવેજમાં કુલ શબ્દ ગણવા માટેની વિધિ જણાવો. તો ટૂલ્સ ટુ વર્ડ કાઉન્ટ મેનુ પર તથા વિકલ્પની પસંદગી મદદથી આખા દસ્તાવેજના અથવા તો પસંદ કરેલા લખાણમાં કેટલાક શબ્દ અને કેટલાક અક્ષરો છે તેની માહિતી જાણી શકાય છે. એના પછીનો હવે આપણો પાંચમો પ્રશ્ન છે કે હેતુલક્ષી પ્રશ્ન. એમાં પહેલો પ્રશ્ન છે કે નીચે પૈકી કઈ રીતે વડે રાઇટરમાં આખી લીટી પસંદ કરી શકાય છે? તો માઉસનું બટન પર 3 વાર ક્લિક કરીને. કોઈપણ ક્રિયાને પુનઃ એટલે કે રીડુ કરવા માટેની શોર્ટકટ કી કઈ છે? Ctrl+Y. દસ્તાવેજમાંથી કોઈ શબ્દ શોધવા માટે કયા ફંક્શન કીનો ઉપયોગ થાય છે? F5 કીનો. નેસ્ટેડ ક્રમબદ્ધ યાદી બનાવતી વખતે કેટલા સ્તર સુધી જઈ શકાય છે? 10 સ્તર સુધી. રાઇટરમાં નીચેના પૈકી કઈ લાક્ષણિકતાના કારણે શબ્દોની જોડણી આપમેળે સુધારી જાય છે? તો તે ઓટો કરેક્ટને લીધે. છઠ્ઠું છે કે શબ્દોની જોડણી ચકાસવા માટેનો કમાન્ડ રાઇટરના કયા મેનુમાં હોય છે? તો તે ટૂલ્સના મેનુમાં હોય છે. એના પછીનો આપણો પ્રશ્ન છે કે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. તેમાં આપણું પહેલું વિધાન છે કે રાઇટર દ્વારા પસંદ કરેલા લખાણને અન્ય દસ્તાવેજમાં નકલ કરવાનું શક્ય નથી. તો આ વિધાન આપણું ખોટું છે. મેનુ કે જે
મેનુ કે કીબોર્ડના ઉપયોગ કર્યા વગર પસંદ કરેલ લખાણની નકલ કરવી શક્ય છે. તો આ વિધાન સાચું છે. ફાઇન્ડ એન્ડ રિપ્લેસ ડાયલોગ બોક્સ ખોલવા માટે ફોર્મેટ મેનુમાં જવું પડે. આપણું આ વિધાન ખોટું છે. ચોથું છે કે દસ્તાવેજમાં ઘાટા એટલે કે બોલ્ડ અક્ષરોમાં ટાઈપ કરેલ લખાણને રાઇટરની ફાઇન્ડ એન્ડ રિપ્લેસ લાક્ષણિકતા દ્વારા શોધી શકાય છે. તો આ વિધાન સાચું છે. પાંચમું છે કે દસ્તાવેજમાં આપણે ટાઈપ કરેલા તમામ શહેરના નામ આપણે રાઇટર ફાઇન્ડ એન્ડ રિપ્લેસ લાક્ષણિકતા દ્વારા શોધી શકીએ છીએ. તો આપણું આ વિધાન સાચું છે. એના પછી છઠ્ઠું છે કે ટાઈપિંગ કરતી વખતે જો કોઈ ખોટી જોડણીવાળો શબ્દ માલુમ પડે તો રાઇટર તેવા શબ્દોની નીચે લાલ લીટી દોરશે. એ શબ્દની જોડણી શોધી રહ્યા પછી શબ્દ નીચેથી લાલ લીટી અદૃશ્ય થશે અને લીલા રંગની લીટી થઈ જશે. તો આપણું આ વિધાન ખોટું છે. તો આપણે આ રીતે તેના ઉત્તર લખી શકીએ છીએ. તો અહીં આપણા તમામ પ્રશ્નોના ઉત્તર પૂર્ણ થાય છે. જો તમને આમાં કોઈ પણ ડાઉટ હોય તો તમે તે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવી શકો છો અને આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.